પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. મહેસાણાના જોટાણામાં મરચું રાજ્યભરના મસાલા માર્કેટ સુધી પહોંચે છે, પરંતુ ચાલુ વર્ષે મરચાના ભાવ તળિયે જતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો. ગત વર્ષે એક મણ મરચાનો ભાવ 1500 રૂપિયા હતો, જ્યારે આ વર્ષે એક મણ મરચાનો ભાવ 300 થી 900 રૂપિયા જ મળી રહ્યો છે, જેના કારણે ખેડૂતો મરચાના પાકમાં પણ ટેકાના ભાવની માંગણી કરી રહ્યા છે. જોટાણા યાર્ડમાં રોજના 800 થી 900 મણ મરચાની આવક થઈ રહી છે, તો મરચાના ઓછા ભાવનું કારણ વેપારીઓ જોટાણાના બદલે ગોંડલ તરફ વળ્યા હોવાનું સામે આવ્યું. પોષણક્ષમ ભાવ ન મળતા મોંઘા બિયારણ, મજૂરી, ખાતર અને જંતુનાશક દવાઓના ખર્ચા ખેડૂતને માથે પડ્યા છે. વડોદરામાં પીએફ ઓફિસના લાંચિયા અધિકારીના ઘરે એસીબીનું સર્ચ ઓપરેશન. તપાસમાં અધિકારી વિનોદ શર્માના ઘરેથી 2 લાખની રોકડ મળી આવી. હવે એસીબી વિનોદ શર્માના બેંક ખાતાઓની અને અન્ય કંપનીઓને આપેલા મેમોની પણ તપાસ કરશે. પીએફ ઇન્સ્પેક્ટર વિનોદ શર્માને એસીબીએ 40,000 રૂપિયાની લાંચ લેતા ઝડપ્યા હતા.